હેલો, જય માતાજી, જય મહાદેવ, બધાને હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છે મારા વાલા. તમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા વાલા. તો જાગૃતિ કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે કિચનમાં આવી ગયા છીએ. આજે બનાવવાની છે આપણે કાળા તલની સિક્કી. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને સિક્કી ખાવા આવવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. હાલો, તો જો આપણે છે ને કાળા તલ છે આ મસ્ત આપણે સાફ કરીને લઈ લીધા છે અને લોહી મૂકી દીધું છે. તો એમાં તેલ કે ઘી કઈ નાખ્યા વગર જ આપણે પેલા તલને શેકવાના છીએ. તો મસ્ત આપણે તેલને પેલા શેકી લેશું. ચાલો, તલ શેકાય આપણે ધીમા ગેસે મસ્ત તલને શેકી નાખીએ અને સિક્કી કેવી બને છે તો ટેસ્ટ કરશું પછી ખબર પડશે. આપણે તલ શેકવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે આને એકદમ મસ્ત તલ શેકી નાખીએ અને તલ શેકા જાય પછી ગોળની ચાસણી કરવાની છે ને પછી સિક્કી બનીને આપણી રેડી થઈ જશે. તો ટેસ્ટ કરીએ પછી ખબર પડશે કેવી થઈ છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. અને તલની સિક્કી ખાવા આવવાનું પણ નહીં ભૂલતા હો. ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણની તૈયારી. હાલો બધા તલની સિક્કી ખાવા. મસ્ત હવે આપણે તલ શેકાવા મળ્યા છે. તલની સિક્કી ફટાફટ બનીને તૈયાર થઈ જાય. તલની સિક્કી બનતા વાર જ નથી લાગતી. ખાલી 2-3 વસ્તુ જોઈએ. સેજ અમથું ઘી જોઈશે, તલ જોઈએ ને ગોળ જોઈએ. છોકરાઓને કાળા તલની વધારે ભાવે તો હું કાળા તલની બનાવું છું. નહીં વ્હાઈટ તલની પણ બને. આપણે વ્હાઈટ તલની પછી બનાવશું. જો તમને ઈચ્છા હોય વ્હાઈટ તલની સિક્કી જોવી, બનાવવાની, જોવાની, ખાવાની તો કમેન્ટ કરી દેજો મારા વહેલા. તો આપણે બનાવી નાખશું અને લાઈક કરતા જજો પસંદ આવે તો. પાછા કાલે ગાજરનો વિડીયો બનાવ્યો હતો તે તમારી કોઈ કમેન્ટ નથી કરી કેવો લાગ્યો છે. તો જો મસ્ત આપણે તલ શેકાવા મળ્યા છે. તલ આપણે શેકીને લઈ લીધા છે. હવે એની લોયામાં પાછું આપણે ગોળ લઈ લઈએ. ગોળની ચાસણી કરી નાખીએ. વાસણ ઉતરવા ન પડે. નકર તો ગમે રસોઈ બનાવીએ ખાઈએ થોડુંક ને વાસણ ઝાઝા થાય. આમાંથી આરામથી ઉતરશું. બહુ ફરક છે. આ તો ઉખડતોય નથી. હાલો, તો જો આપણે મસ્ત આ ગોળની ચાસણી બનવા મળી છે. ગોળ ને ઘી નાખ્યું છે સેજ એમથું 1 ચમચી જેટલું અને ગોળ લઈ લીધો છે. એની ચાસણી કે બનાવવાનું કામકાજ ચાલુ છે. ચાસણી બનશે એટલે તલ અંદર નાખી મિક્સ કરી દઈશું મારા વાલા. એટલે આપણી સિક્કી છે એકદમ તૈયાર. ચાલો બધા સિક્કી ખાવા. જો આપણે ગેસ બંધ કરી દીધો છે અને તલ નાખવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. આમાં જેટલા તલ હમાય એટલા જ નાખવાના હોય. જો આપણી તલની સિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જો થાળીમાં આપણે સિક્કી કાઢી લઈએ અને એકદમ પતલી કરવાની છે. એટલે આમ તો વાંધો નહીં, એક થાળીમાં થઈ રહેશે. નો થઈ રીતે જાડી થઈ કરતા 2 માં જ નાખીએ આપણે. ઘી વાળી કરેલી છે એ સારી જોયેલી તો છે. થોડીક પાસે રાખો ડીશ. તલની સિક્કી બનીને રેડી થઈ ગઈ છે. મસ્ત રેડી થઈ ગઈ છે. આમાં વ્હાઈટ ટોપરું મસ્ત ઉપરથી ડેકોરેશન તમે કરી શકો છો. પણ અમારા છોકરાઓ નથી ભાવતું એટલે મેં નથી કર્યું. અને સિક્કી મસ્ત બની ગઈ છે. તો હાલો બધા સિક્કી ખાવા. બસ તો આજ માટે એટલું જ હતું. જય માતાજી, જય મહાદેવ અને બધાને હર હર મહાદેવ. વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બધાને હર હર મહાદેવ. કાલ નવા વિડીયોમાં નવા કામ સાથે મળશું. ત્યાં સુધી બાય બાય. થઈ ગઈ છે. હવે આના બટકા પાડી દઈશું ખાલી.